શહેરમાં રખડતા શ્વાનનો ફરી આતંક, બાળક પર શ્વાનનું ઝુંડ એકાએક તૂટી પડ્યું. 5 વર્ષના બાળક પર હુમલો. સચિન વિસ્તારની ઘટના. 4 થી 5 જેટલા શ્વાનોના ટોળાઓ કર્યો હુમલો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો. બાળકના માથા સહિત શરીર પર 20 થી વધુ ગંભીર ઇજાના નિશાન. બાળકની હાલત ગંભીર. પાલિકાની રસીકરણ અને ખસીકરણની કામગીરી સામે ફરી उठ्या अनेक सवालों। सागर सोलंकी, सूरत। सचिन जीआईडीसी डायमंड निको पार्क करके कंपनी है, वहाँ पे एक बच्चे को 4-5 कुत्ते खींच के लेके गए थे। पूरे शरीर पे बाइट किया है, कम से कम 20 वुंड्स पूरे शरीर पे हैं और प्राथमिक सारवार के बाद अभी सर्जरी की सारवार के हेठળ है बच्चा। किस तरह से पूरी यहाँ की किस हालत में लेके आए? हालत थोड़ा गंभीर बोल सकते हैं, माथे की ईजा की वजह से थोड़ा सीरियस बोल सकते हैं अभी, लेकिन ऑब्जर्वेशन के बाद ही पता चलेगा। चोटें आई है? कम से कम 20 वुंड तो हैं। डॉक्टर शीतल खेरडिया, MBBS, मेडिकल ऑफिसर एट सिविल हॉस्पिटल सूरत। બાળક 7-8 વર્ષનું બાળક છે, એના પિતા એને લઈને આવેલા હતા. કંઈ સચિન જીઆઈડીસી પાસે ઇકો ડાયમંડ પાર્ક કરીને કંપની છે, ત્યાં બહાર 4-5 કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા. બાઇટ કરેલું છે આખા શરીર પર. સૌથી વધારે ઈજા માથા પર છે, એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે. અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક. ઓછામાં ઓછા 20 બાઇટ તો જોયા છે. અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય, પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે. સારવારમાં ટીટનસનું ઇન્જેક્શન કસે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે. 4 થી 5 કૂતરાઓ હતા.